નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આપણે આજે ધાણા વિશે ચર્ચા કરવાના છે। તો ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો આ ધાણા, અને ધાણાની અંદર અત્યારે તો ખેડૂત મિત્રો ફ્લાવરિંગ તો ભરપૂર આવી ગયું છે, પણ જે દાણો થાય છે ધાણાનો તે ખોટો બહુ બને છે। તો ખોટો ન બનાવવો હોય તો આપણે શું કરવું જોઈએ? તો એના માટે ખેડૂત મિત્રો આપણે ડાયથન M45 અને ખેડૂત મિત્રો સાફ પાવડર, ડાયથન M45 અને સાફ પાવડરનો બંનેનો મિક્સ કરી છંટકાવ કરીએ ત્યારે આપણને ખેડૂત મિત્રો ફૂગ જોવા મળતી નથી। જ્યારે આપણને ફૂગ જોવા નથી મળતી ત્યારે જ આપણને આ દાણો ભરપૂર પાકનો બને છે, કારણ કે તો જ ખોટા ન બને ને। ફૂગ આવે, ફૂગના લીધેથી તો આ દાણો ખોટો બને છે ખેડૂત મિત્રો। એટલા માટે ખેડૂત મિત્રો કહું છું કે જ્યારે આપણે દવાનો છંટકાવ કરીએ ત્યારે આ ડાયથન M45 અને સાફ પાવડર પ્રવાહીમાં જે આવે છે તેનો ઉપયોગ કરી તમારે ખેડૂત મિત્રો ધાણાની અંદર છંટકાવ કરી દેવાનો છે, જેથી કરી જો આપણે ફ્લાવરિંગ તમને દેખાય છે એ ફ્લાવરિંગની અંદર આપણને ફૂગ જોવા મળે છે। જ્યારે એ ફૂગ જોવા નહીં મળે તો જ આપણને ધાણો આપણને ખોટો નહીં બને ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, તમને આ મારી કેવી માહિતી લાગી? જો સાચી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને ખેડૂત મિત્રો, હવે આપણે બીજું જાણીએ કે ધાણાની અંદર ઉત્પાદન વધારે કેવી રીતે મેળવવું, જેથી કરી આપણને ભરપૂર ફાયદો થાય ખેડૂત મિત્રો। તો આપણે ખેડૂત મિત્રો ભરપૂર ઉત્પાદન લેવા માટે આપણે પહેલાં ધાણાની અંદર રોગ જોવા પડશે। તો તમે તમારી ખેતીની અંદર જાઓ પહેલાં અને પહેલાં રોગ ચેક કરો, કયો રોગ છે, ફૂગ છે કે પછી સારો છે કે કાળિયું અથવા ડોકા મળ્યું જે આવે છે, તેવા ઘણા પ્રકારના રોગો જોવા મળતા હોય। જ્યારે રોગોની ખબર તમને પડશે ત્યારે જ તમે ઉત્પાદન વધારે મેળવી શકશો ખેડૂત મિત્રો। અને ખેડૂત મિત્રો, તમે પહેલાં તમારી ખેતીની અંદર રોગ જુઓ, ધાણામાં કઈ દવાનો છંટકાવ આપણે કરવો જોઈએ। અહીંયા અમને બેઠા બેઠા તો ના જ ખબર પડે ને તમારે કઈ દવાની જરૂર છે। તો ખેડૂત મિત્રો, તમને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે નવા વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।